હજી તો જબરજસ્ત ઉછાળો આવ્યો, લગભગ 401 રૂપિયાનો, 20%ની અપર સર્કિટ અને 2409 રૂપિયા ને 65 પૈસા, અને એમાં જ એટલો જ બંધ રહ્યો. સર્કિટ પૂરી પણ નથી. કમ્પેરેટિવલી આ નવી કંપની છે, અને તમે ગણો તો એક ગૂગલને થોડી ઘણી કોમ્પિટ કરે એવી કંપની છે. એટલે ઓફકોર્સ એનો ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો, આ લાઈફ ટાઈમમાં જુઓ તો બંને સરખા જ છે. 1 વર્ષ પહેલા આ શેર રિસન્ટલી લિસ્ટેડ છે, એટલે બહુ એનું પાછલી હિસ્ટ્રી તો ખબર નથી. 1150 કે 1160ની આસપાસ એનો ભાવ હતો. એમાંથી આજે વધીને 2409, એટલે કે લગભગ ડબલથી પણ વધારે થઈ ચૂક્યો છે. ફંડામેન્ટલી એવા આટલા શેરો જ્યારે આવા અચાનક ઉછળે ને, તો યસ, મને એવું લાગે છે કે થોડું ઘણા ફંડામેન્ટમાં જવું જોઈએ. 25-26ના એપીએસ પર અને 94-95ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર ટ્રેડ કરે છે. હું એમ નથી કહેતો કે આ શેર ખરાબ છે, પણ તમે થોડી એની હિસ્ટ્રી તમે જુઓ. સમવેર ઇન ધ મંથ ઓફ માર્ચ 2024, એટલે 2024 16 કે 17 માર્ચે આનો ભાવ લગભગ 1630 રૂપિયાની આસપાસ હતો. અને સડનલી તમે જુઓ કે 2 મહિનામાં, 3 મહિનામાં એનો ભાવ વધીને ઓલમોસ્ટ 1.5 ગણો થઈ ચૂક્યો છે. ફંડામેન્ટલ્સમાં એવું મને કોઈ ખાસ દેખાતું નથી, પણ ચોક્કસ પીપલ વિલ ડેફિનેટલી લુક એટ ઇટ, કારણ કે ઇટ ઇઝ ગુડ એન્ડ ગુડ ઓપ્શન. અને જે લોકો વાપરે છે એ લોકોને પણ મેનલી તો એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને મોટા જે કમર્શિયલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાં જ એનો ઉપયોગ થતો હોય છે. બાકીના લોકો તો મારી ગાડીમાં ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ. પણ એના વેલ્યુએશન ખરેખર મને એવું લાગે છે કે દે આર ક્વાઇટ રીચ. આ ભાવે તો કદાચ હું એમ નહીં કહી શકું કે તમે એને ખરીદી કરી શકો, પણ મેનેજમેન્ટનું પોતાનું એવું કહેવું છે કે એ લોકોનું જે રેવન્યુ છે એ લગભગ 1000 કરોડને સરપાસ કરી જશે 2027-28માં. એ લગભગ અહીંથી તમે જુઓ તો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ એનો લગભગ 38% અને 27% જેટલો થાય છે. એટલે આ ભાવે તો હું ખરીદવાની સલાહ નહીં આપું. વેઇટ ફોર સમ કરેક્શન્સ અને પછી તમે ખરીદી કરો, કારણ કે મને એવું લાગે છે કે વેલ્યુએશન ગોટ અપ ટુ ફાસ્ટ. અને આજનો જે ઉછાળો, ઓફકોર્સ એમનું પોતાનું કેવું છે કે એ લોકો પાસે ઓર્ડર બુક છે 1372 કરોડની, વિચ ઇઝ ઓવર 3.5 years. એટલે ઓર્ડર બુક પણ સારી છે, પણ આ ભાવે ખરીદવી થોડું જોખમકારક લાગે છે.